તમારા મતે હેપીનેસ એટલે શું? હું એનું ઇક્વેશન સિમ્પલ બનાવું છું. ટ્રુથ, લવ એન્ડ કમ્પેશન ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ વિચ ઇઝ સચ્ચિદાનંદ. આપણું અગેન ઋષિઓનું, તમે ને હું અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છો, તમે કંઈ કામ કરી રહ્યા છો, આ વિડીયો જોનારા પણ પોતપોતાના લાઈફમાં કંઈક કામ કરી રહ્યા છે. એન્ડ ગોલ છે ને, લગ્ન કરી રહ્યા છે, પાર્ટનરશિપ કરી રહ્યા છે, પાર્ટનરશિપ તોડી રહ્યા છે, કંઈ પણ કર્યા છે ને, એન્ડ ગોલ છે ને આપણું, એવું શાસ્ત્ર સમજાવે છે કે સચ્ચિદાનંદ આ આપણો ધ્યેય છે. કાંઈ પણ કાર્યની પ્રવૃત્તિનો પ્રેરક બળ માત્ર સચ્ચિદાનંદ છે. તો હેપીનેસ નિયર ટુ સચ્ચિદાનંદ, કેમ કે હેપીનેસ ઇઝ અ વર્ડ, બાકી જોય, બ્લિસ, હેપીનેસ બધી સિચ્યુએશન માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે. સો ટ્રુથ મીન્સ એક્સેપ્ટ યોર સેલ્ફ. ઓકે, ટ્રુથ, હું એક્સેપ્ટ જ નથી કરતો કે હું આવો છું, હું આવી છું, મારાથી આ નથી થતું, અથવા મારે આ કરવાની જરૂર છે, મારે વહેલા જાગવું જોઈએ. કોને નથી ખબર વહેલા જાગવું જોઈએ, સારું જમવું જોઈએ, કોણ રીલ ન જોવી જોઈએ, મોબાઈલનો કન્ઝ્યુમ ઓછો કરવો જોઈએ, પણ બધાને ખબર છે. સત્ય સ્વીકારાતું નથી. ક્યાંથી હેપીનેસ આવે? લવ. હવે હું આપું છું એટલે મને મળવો જોઈએ, એ લવ નથી. હું આપું છું, નળ ખુલ્લો છે મારી બાજુથી, બસ હું આપું છું, અનકન્ડિશનલ. જ્યાં કન્ડિશનલ છે તો એ લવ નથી. કમ્પેશન, જે કોઈને હું દુઃખી જોઉં છું મારાથી, એની પીડા, એટલે કોઈ મુર્ગો કપાય છે, બકરી કપાય છે, ઝાડ કપાય છે, આ જગ્યાએ હું કેમ આવી જાઉં? મને એટલી દયા કરુણા મારી અંદર જાગી જાય, આ ભાવ કે એ એક જ છે, માણસનું કપાવું, ઝાડનું કપાવું ને મુર્ગીનું કપાવું, આ ભાવ આવી જાય ને, એટલે ધીસ ઇફ યુ અટેન્ડ, હું પ્રયત્ન કરું છું કે આ લાઈફનો, એટલે મેં અહીંયા જ્યારે મારી પહેલી કમાણી થઈ ને 2015માં, ત્યારે આપણે ત્યાં ધનતેરસને પેલું સોનું ખરીદવાનું, કેવું નક્ષત્ર કહેવામાં આવે, લોકો એ દિવસે સોનું ખરીદે, તો ઘરેણું, એટલે મેં મારી જાતને આ મારી ઘરેણું આપ્યું કે મારી લાઈફનો મોટો આ જ હશે કે હું આના તરફ ગતિ કરું, સત્ય, પ્રેમ અને કરુણા. સો ધીસ ઇઝ ઇક્વલ, એટલે આને અચીવ કરતા કરતા જે મળે ને રસ્તામાં, તે હેપીનેસ. સંકલ્પની વાત થઈ, બરાબર. તો લોકોના સંકલ્પ હંમેશા પોતાના જીવનને સુખી તરફ લઈ જવા માટેના જ હોય છે ને. 100% સુખી જીવન બી શક્ય નથી, રાઈટ? કે દુઃખ આવે છે તો બી એક તમને કંઈક શીખવાડીને જાય છે, રાઈટ? એટલે આવો મારો વિચાર છે. સુખ, તમે મર્સિડીઝ કાર લો એટલે સુખ તમારા માટે સુખ છે. આઈફોન 13, 14, 16 જે લોન્ચ થયો હોય ને, આઈફોન વોચ લો, અને મને હમણાં એક મારો કઝિન આવ્યો ને મને કે આ 40,000ની વોચ આવે. મેં કીધું 40,000ની વોચ, આનું શું કામ છે એમ? ઓકે, હવે એના માટે એ સુખ છે, એને ધારણ કરવું. તો જે સુખ, મારી દ્રષ્ટિએ જે સુખ તમને લાગે છે કે તમારા માટે સુખ છે, પણ એ બીજા માટે જો એ દુઃખનું કારણ બની શકે, અથવા એના વિચારોને એ રોંગ સાઈડ ઉપર લઈ જઈ શકે ને, તો વિચારવું પડે કે આ સુખ છે. એટલે ગાડી લીધી અને એનો ફોટો, એને તમે સ્વસ્તિક કરીને, ચાંદલો કરીને ઘરે લાવ્યા, પણ એનો ફોટો પાડીને આપણે પોસ્ટમાં મૂકીએ, ન્યૂ મેમ્બર એડેડ. ન્યૂ મેમ્બર એડેડ. હવે જે ઘરની અંદર જે મેમ્બર એડેડ છે, એ મા બાપને પગે કેટલા લોકો લાગતા હશે, કહો મને? બહુ છે. તો હવે કેમ સુખ કેવું ગાડીને મારે? કેવી રીતે ઘરને સુખ કેવું? સુંદર સ્ત્રી જોઈએ, સુંદર પુરુષ જોઈએ. કેમ મને હક નથી? હું સુંદર છું તો મને એક સુંદર સ્ત્રી જોઈએ છે પરણવા માટે. પણ એ દેખાવ બાહ્ય ઉપર જ્યારે કોઈ વ્યક્તિ જાય છે, ત્યારે એ જે આપણે ભગવદ્ ગીતામાં જ સમજાવવામાં આવે છે કે જે ઇન્સ્ટન્ટ સુખ આપે ને, તે લાંબા ગાળે દુઃખનું કારણ બને, અને જે શરૂઆતમાં દુઃખ આપે ને, તે લાંબા ગાળાના સુખનું કારણ છે. આ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. શ્લોક નંબર યાદ નથી, બટ આ 2 શ્લોક સાથે સાથે છે. સો સુખની પેલા વ્યાખ્યા ડિફાઇન કરવી પડે, થવું જોઈએ. મારી દ્રષ્ટિએ આપણને 4 પુરુષાર્થ કરવા જ મોકલ્યા છે. હનુમાન ચાલીસાનું પહેલો દોહો, શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજમન મુકુર સુધારી, બરનવ રઘુબર બિમલ જસુ, જોદાયક ફલચારી. ફલચારી, 4 ફળ કયા? આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ 4 પુરુષાર્થ થકી, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો પૈસા પણ કમાવા જોઈએ. આજકાલ ઇકીગાઈ ઇઝ અ ટ્રેન્ડિંગ, ઓકે, કે લોકો ઇકીગાઈ બુક વાંચે, અને એ કોન્સેપ્ટ આપણા શાસ્ત્રમાં એક ઝાડ આનું બેસ્ટ ઉદાહરણ છે.
અથવા એ આપણું શાસ્ત્ર આ આનંદને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે. તમે જસ્ટ એક વિઝ્યુઅલાઇઝ કરજો. હવે સરસ સ્વસ્તિક વિઝ્યુઅલાઇઝ કરો. તેના આ કોર્નર ઉપર તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજો. હવે એને તમે એવું સમજો કે ધર્મ શું, મારી સમાજ પ્રત્યેની જવાબદારી શું. સો વોટ યુ આર ગુડ એટ, વોટ ઇઝ ઇકીગાઈ, વોટ યુ આર ગુડ એટ, વોટ યુ લવ, વોટ યુ કેન બી પેડ ફોર એન્ડ ડુ વર્લ્ડ નીડ ધીસ. આ ચારનું સમેશન જ્યારે થાય ને ત્યારે ઇકીગાઈ કહેવામાં આવે. હવે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે કે સમાજને જે જરૂર છે. ધર્મ એટલે દીવાબત્તી ને એ એટલો સીમિત ધર્મ નથી. ધર્મની પરિભાષાને ધારણ કરી શકાય, તેમાં આખું વર્ણન બહુ વિસ્તાર છે ભાઈ. ધર્મની પરિભાષા આપીએ ત્યારે તો જેને ધારણ કરી શકાય, એટલે વ્યવહારમાં, મારા કર્તવ્યમાં, મારું ફરજ. અર્થ, પૈસા જરૂરી છે. અર્થ પણ એ ખાલી પૈસાની સાથે નથી. અર્થ વ્યવહાર, પહેલા જ્યારે પૈસા નહોતા ત્યારે કેવી રીતે વ્યવહાર થતો હતો? બાર્ટર સિસ્ટમ હતી ને, આ લે આ દે. સો એના માટે સગવડતા માટે પૈસા આવ્યા. પણ હવે આપણું ફોકસ ક્યાં થઈ ગયું? ધન, લક્ષ્મી. પછી આવો કામ. તો ઇટ્સ નોટ ઓનલી સેક્સ. કામને આપણે એની પાસે કામેચ્છાઓ, આપણી ઈચ્છાઓ, એ દરેક પ્રકારની ઈચ્છાઓ. સો વોટ યુ લવ અને મોક્ષ. સો એ વસ્તુને લોકોએ છે ને બહુ, મારી દ્રષ્ટિએ એવું મને લાગે છે કે બેલેન્સ બધું જરૂરી છે. આપણો કોઈ પણ પુરુષાર્થ છે ને, આ ધર્મ, અર્થ, કામ, મોક્ષનો, એ બેલેન્સ રીતે ચાલવો જોઈએ. એક પણ પૈડું ખોટવાનું ને તો ગાડી નહીં ચાલે. એટલે બધું પ્રમાણસર જોઈએ, બધું બેલેન્સ કરીને ચાલવું જોઈએ ને, અને એમાં ભગવાનને આગળ રાખવા જોઈએ. ઓફકોર્સ. સાથે રાખો, આગળ રાખો, દિલમાં રાખો, એ બધે જ છે, ક્યાં નથી. સાચી વાત. કહેવાય કે ગાડી એમ રસ્તા પર ચડી ગઈ તમારી, પાટે ચડી ગઈ ગાડી, પછી સારથી એ બનશે. પછી સારથી, તમે સારથી તરીકે આપણે જુઓ તો કૃષ્ણ ભગવાન. આ બધાને ઓલ ડ્યુ રિસ્પેક્ટ, આઈ લવ કર્ણ, બટ ક થી કર્ણ અને ક થી કૃષ્ણ. હવે તમે એ જુઓ બંનેની પેરેલલ. એકને સુતપુત્ર મીન્સ એકને સારથી, એમના પિતાજી સારથી હતા, બરાબર. એને નડી ગયું, એને ન ગમ્યું, એટલે ગુસ્સામાં આવીને દુર્યોધનના પક્ષ એને પછી ફાયદો ઉઠાવવામાં આવ્યો, અને આપણે જાણીએ છીએ મિત્રતા થઈ. અને આ બાજુ રાજા હોવા છતાં દ્વારિકાના નાથ શું કરે છે? સારથી બને છે. એક જગ્યાએ સારથીનો દીકરો કહેવાથી કર્ણને પ્રોબ્લેમ છે. એક જગ્યાએ કૃષ્ણ રાજા હોવા છતાં એક જગ્યાએ સારથી બને છે. આ કેવડો મોટો ભેદભાવ છે. તો સારથી એટલે ઈશ્વર તમારી સાથે જ હોય. જ્યારે તમે પોતે અહંકારમાં અપ ન થઈ ગયા. આખી હનુમાન ચાલીસાનો આખો ધ્યેય શું છે ખબર? આ મને એન્ડમાં મને આવું ફીલ થાય છે કે વ્યક્તિના અહંકારને ભાંગી ચોડીને ભૂકો કરી નાખવાનું કામ હનુમાન ચાલીસા કરે છે. પણ એ જ્યારે સમજાય ને ત્યારે. બાકી તો સત્વમાં પણ બે પ્રકાર છે. કેમ કે કહે ને સાત્વિક અહંકાર, મને જ્ઞાનનું અહંકાર આવી શકે, ભાઈ મને ખબર પડે જ ને એટલી તને નથી પડતી, એટલે હું જે કહું ને સાચું, બરાબર. એ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. બટ હનુમાન ચાલીસા ઇઝ ઓલ પ્રોબ્લેમ સોલ્યુશન. તમને બહુ સરસ રિસન્ટલા હમણાં હનુમાન જન્મોત્સવ ગયો તો મોરારી બાપુએ એની સ્પીચની અંદર બહુ બ્યુટિફુલ વર્ણન કર્યું કે 4 વેદો છે એનું વેદવ્યાસજી એ આનું સંકલન કર્યું, બરાબર. એટલે વેદોનું આપણે જાણીએ છીએ. તો એનો સાર આપણે એવું કરીએ કે આપણે પુરાણો, એનો સાર ઉપનિષદ, એનો સાર તો કે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનો સાર રામચરિતમાનસ, રામચરિતમાનસનો સાર સુંદરકાંડ, સુંદરકાંડનો સાર ઉત્તરકાંડમાં આવેલું કાગભૂષુંડીની રામાયણ, એનો સાર હનુમાન ચાલીસા, અને એનો સાર માત્ર રામ રામ ને રામ. આટલું બ્યુટિફુલી, એટલે હું જસ્ટ મને એવું લાગે કે આ મેં વર્ણન જ્યારે સ્પીચમાં સાંભળ્યું એટલે મને એટલી આનંદ થયો કે મને જ્યારે વાલ્મીકી રામાયણ વાંચતા હોઈએ કે રામચરિતમાનસ રેફરન્સ માટે વાંચતા હોઈએ તો આપણને એમ થાય કે ઓહો, હું સાચું કહું, કોઈ ઝઘડા થતા હોય ને બે જણ વચ્ચે, એના જીવનમાં ખાલી રામચરિતમાનસ આવી જાય ને, વાંચન, શ્રદ્ધા બધું છોડો સાઈડમાં, વાંચન, એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. પણ એ વાંચાતું નથી. એટલે તુલસીદાસજી કેવા બુદ્ધિશાળી, મને એમ થાય કે
સારું થયું કે અકબર હતા અને આ બધું થયું, સત્ય ઘટના હોય કે આપણને હનુમાન ચાલીસા મળી, કે આખું સમરી આપણને. અને તમે જુઓ જનગણ મન 100 વર્ષ જૂનું ગીત, તો પણ આજે આપણને બધાને યાદ છે. કાલની હેડલાઇન, આજની સવારની હેડલાઇન, અથવા મહિના પહેલા થયેલો ગેંગ રેપ આપણે ભૂલી જઈએ. થોડા વર્ષો પહેલા થયેલો, બધાએ દિલ્હીમાં માર્ચ કાઢીને બધું કર્યું ને આમ થયું ને બધા હોબાળો કર્યો, પાછો ફરીવાર આ ઘટના ઘટી, અત્યારે પાછો હોબાળો થયો ને, પણ ભૂલી જઈએ. મેમરી લોસ. કેમ? બધા આપણે ઇન્ફોર્મેશન એટલી લોડ કરતા જઈએ ને બધી જગ્યાએથી. હવે હનુમાન ચાલીસા એક એવું તત્વ બની જાય કે જે આપણા જીવનમાં સરળતાથી ઘૂસી જાય, ગાયન સ્વરૂપે. અને એ આપણને આપણા જાણ્યા અજાણ્યા આપણા દુર્ગુણો દૂર કરતું જાય. એટલે મને ખબર નથી પડતી ભાઈ, કુંચિત કેસા નથી જાણવું મારે, શું છે કુંચિત કેસા? તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભાઈ સબ જગ જાના. મેં એક જણને, હું હમણાં લેક્ચર લેતો હતો હનુમાન ચાલીસા ઉપર, તો ત્યાં મેં પૂછ્યું કોણ હનુમાન ચાલીસા રોજ પઠન કરે છે, તો એક ભાઈ, ઘણા લોકોએ હાથ ઊંચો કર્યો, મેં પૂછ્યું, મેં લંકેશ્વર ભાઈ સબ જગ જાના એટલે શું? એટલે ઓલમોસ્ટ મેં તમને ક્વેશ્ચન પૂછ્યા, એ કંઈ આન્સર કોઈને નહોતો. એટલે એવું નથી કે મને ખબર પડે છે, પણ બોલનારાઓને પણ નથી ખબર. એ કે રાવણ બી ગયા એમ, લંકેશ્વરભાઈ. એટલે વિભીષણજીએ તમારો મંત્ર માન્યો એટલે એ લંકાના રાજા બન્યા. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વરભાઈ સબ જગ જાના. તો હવે મંત્ર એટલે ઓમ ભૂર્ભુવ સ્વઃ, ઓમ નમઃ શિવાય, કે સમજણ? તો આ એક એવું લાગે કે જ્યારે આમાં ડેપ્થમાં જઈએ ને ત્યારે એવું લાગે કે આ શા માટે હનુમાન ચાલીસા બધા પ્રશ્નોનું સમાધાન. એ આન્સર ન્યા મળે.